ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલ દેવી પૂજક વાસમાં 60 વર્ષ જૂની મેલડી માતાજીની દેરીને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। દેવી પૂજક સમાજનું માનવું છે કે આ દેરી લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને કોઈ પણ પ્રકારનું જાહેર અવરોધ કરતી નથી। નોટિસ સામે સમાજના લોકોએ કમિશનરને મળીને રજૂઆત કરી છે। સુભાષનગર દેવી પૂજક વિસ્તારમાંથી આવ્યા છીએ। રજૂઆત મંદિર બાબતની છે। મેરડીમાનું મંદિર છે, અમારું 60 વર્ષ પહેલાંનું મંદિર છે। તો હવે આ ડેમોશન રોડ બની ગયો છે, બધું થઈ ગયું, ફ્લેટવાળાએ જગ્યા લીધી, એ છતાં આ લોકોની ગમે કાંક રમત લાગે કે મંદિર પાડવું જ પડશે એમ કે બરાબર। હવે તો અમે સવારે મેં આવ્યા સાહેબને મળવા, કમિશનર સાહેબને કે મળી આવો, તો 4 વાગે સાહેબે કીધું કે 4 વાગે કમિશનર તમને ભેગા થાય, 4 વાગે તમે મળવા આવજો। તો અત્યારે અમે મળવા આવ્યા તો કમિશનર સાહેબે ચોખ્ખી ના પાડી દીધી દેવી પૂજક સમાજને કે તમને મળવામાં આવશે નહીં, અમને ના પાડી દીધી। એ છતાં તમારું બહુ ઓલું હોય, કામ અગત્યનું કામ હોય તો અમારા આસિસ્ટન્ટ છે ડેપ્યુટીને, એને મળી લો। તમે ના મળવા ગયા તો એને અમને પૂરેપૂરી બાહેધરી આપી છે, ખાતરી આપી કે તમારા મંદિરને અને તમારા હિન્દુ સમાજના માતાજીને કોઈ મંદિરની મૂર્તિ ખંડિત નહીં થાય, એ પૂરેપૂરી અમે ખાતરી આપી છે। જાઓ તમે તારે, અમારી જવાબદારી તમારા મંદિરને કાંઈ વાંધો આવે, અને હવે આવે તો મને મળી લીધો, મને પૂછજો બરાબર। ઇનકેસ કે દબાણ કરવામાં આવશે તો શું કાર્યવાહી રહેશે? દબાણમાં એ અત્યારે દબાણમાં મંદિર છે જ નહીં, કોઈને નડતર રૂપ છે નહીં, અને મંદિરને કાંઈ તોડફાડ નહીં। હું માતાજીને અમારે હિન્દુ સમાજ તરીકે અમારે રીત રિવાજ પ્રમાણે જો મંદિરને કોઈ બી ખોટો અણતોડ નુકસાન થાય તો અમે આંદોલન કરશું, હડતાળ પાડશું અને ભૂખ હડતાળ ઉપર ઉતરી પડશું।